જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે। સોમનાથ મંદિર શિવરાત્રિએ 42 કલાક સળંગ ખુલ્લું રહેશે। સોમનાથ મહાદેવ નગરચર્યાએ નીકળશે। વેરાવળથી સોમનાથ મંદિર સુધી વિશાળ શોભાયાત્રા તેમજ પાલખી યાત્રા યોજાશે। પ્રાંત મહાપૂજા સાથે 4 પ્રહરની પૂજા, આરતી, શૃંગાર દર્શન, નૂતન ધ્વજા પૂજા, મહામૃત્યુંજય યજ્ઞ, હોમાત્મક લઘુરુદ્ર સહિતના ધાર્મિક આયોજન કરવામાં આવ્યા છે। સોમનાથ આવતા ભાવિકો માટે પરિસર આસપાસ દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શન, પ્રદક્ષિણા, સેલ્ફી પોઈન્ટ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। હાલ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો અમારા સંવાદદાતા સિદ્ધિ સીધા સોમનાથથી અમારી સાથે જોડાયા છે। સિદ્ધિ, જે રીતે હવે તૈયારી કરવામાં આવી છે અને આવતીકાલે જ્યારે શિવરાત્રી છે, કેવા પ્રકારની હાલમાં તૈયારીઓ જોવા મળી રહી છે? बिल्कुल मिथुन, भगवान देवादिदेवનું પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં આવતીકાલે શિવરાત્રીની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થવાની છે। ત્યારે સૌથી પહેલા મેં આપને બતાવવાની કોશિશ કરીશું સોમનાથનો જે માહોલ છે, જે પ્રમાણે સોમનાથમાં ભક્તો ધીમે ધીમે આવી રહ્યા છે અને અહીંયા આવતીકાલે જે શિવરાત્રીની ઉજવણી થવાની છે તેને લઈ ભક્તો આવી રહ્યા છે। અને સમગ્ર કાર્યક્રમ જે કાલનો છે તેના વિશે વાત કરીએ તો વહેલી સવારે 4 વાગ્યાથી જ મંદિર ખુલશે। ત્યારબાદ પ્રાતઃ મહાપૂજા થશે, 7:30 વાગે મહામૃત્યુંજય યજ્ઞ થશે, ત્યારબાદ 8 વાગે ધ્વજારોહણ કરવામાં આવશે અને 9 વાગે પાલખી યાત્રા કરવામાં આવશે। તો આ સમગ્ર કાર્યક્રમ બાદ જે દિવસભરનો કાર્યક્રમ અમે આપને બતાવતા રહીશું અને સમગ્ર કાર્યક્રમને લઈ ભક્તો પણ અહીંયા આવી ગયા છે। ભગવાનનો શૃંગાર કરવામાં આવશે, ભગવાનને શણગાર કરી અને ત્યારબાદ પ્રહર પૂજન આરતી કરવામાં આવશે અને રાત્રિના 10:45 સુધી પૂજન આરતી થશે અને રાત્રે 2:45 વાગે પણ આરતી કરવામાં આવશે અને પહેલું પ્રહારનું પૂજન વહેલી સવારે 4:45 થશે। આ તમામ કાર્યક્રમોને લઈ સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે, સાથે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। મંદિરને શણગારવામાં પણ આવ્યું છે। ધીમે ધીમે ભક્તો આવી રહ્યા છે। આપણી સાથે ઉપસ્થિત છે પોલીસકર્મી સુભાષ વાઢેર, જેઓ નાયબ પોલીસ અધિક્ષક છે, તેમની સાથે વાત કરીશું। સુભાષજી, કેવા પ્રકારની તૈયારી સુરક્ષાને લઈ? એક તરફ શિવરાત્રીનો આટલો મોટો ઉત્સવ છે, બીજી તરફ ગુજરાત પણ હાઈ એલર્ટ પર છે, કેટલી વ્યવસ્થાઓ કરવામાં આવી છે સુરક્ષાને લઈ? આગામી મહાશિવરાત્રિના તહેવારને અનુસંધાને દેશ અને દુનિયામાંથી ભક્તોનું ઘોડાપુર સોમનાથ મંદિરે દાદાના દર્શન કરવા માટે આવી રહ્યું છે। ત્યારે અમારા એસપી સાહેબ મહેરબાન રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ અમે કડક અને સઘન બંદોબસ્ત ગોઠવેલો છે, જેમાં લગભગ 200 જેટલી પોલીસ, એમાં એસઆરપી, બીડીડીએસ છે, બોટ પેટ્રોલિંગ છે, ડોગ છે, માઉન્ટેડ છે, જીઆરડી અને લોકલ પોલીસ બધાનો બંદોબસ્ત ગોઠવેલો છે અને દર્શનાર્થીને આરામથી દર્શન કરી શકે, સુરક્ષામાં કોઈ એને તકલીફ ન પડે એ માટે થઈને તમામ પ્રયત્નો કરવામાં આવેલ છે। બિલકુલ, તો જે પ્રમાણે શિવરાત્રી ખૂબ જ મોટો પર્વ, હિન્દુઓ માટે સૌથી મોટો પર્વ સોમનાથ એ જે પ્રમાણે પ્રથમ જ્યોતિર્લિંગ છે તેનું પણ એક અનેરું મહત્વ છે। ભગવાન ભોળાનાથના દર્શન માત્રથી જ ભક્તોના તમામ દુઃખ દૂર થાય છે અને આવતીકાલે સૌથી મોટો પર્વ વાર્ષિક મહાશિવરાત્રી છે। અને બીજી તરફ ભારતે કરેલી એર સ્ટ્રાઇક બાદ જે પ્રમાણે ગુજરાતમાં એલર્ટનું પણ આપી દેવામાં આવ્યું છે, ત્યારે સોમનાથના દરિયા કિનારાથી લઈ મંદિર સુધી તમામ સ્થળો પર ચુસ્ત વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત પણ છે અને ભક્તોનું ઘોડાપુર પણ ધીમે ધીમે સોમનાથમાં ઉમટી રહ્યું છે। જી, આભાર સિદ્ધિ માહિતી આપવા બદલ। તો સોમનાથ આવતા ભાવિકો માટે પરિસર આસપાસ દ્વાદર જ્યોતિર્લિંગ દર્શન, પ્રદક્ષિણા, સેલ્ફી પોઈન્ટ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। હાલ મંદિરની સુરક્ષામાં જે રીતે વધારો કરીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે।